चलो नमस्कार बाळको। प्रिઝમ द्वारा थता वक्रीभवનમાં આપણે એક ખૂબ જ અગત્યની થિયરી જોઈ હતી। ચાલો પ્રિઝમ માટે આપાત કોણ, નિર્ગમન કોણ, વિચલન કોણ અને પ્રિઝમ કોણ વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા સૂત્ર તારવો। ચાલો મોસ્ટ આઈએમપી થિયરી હતી, આપણે આ જોઈ હતી। હવે બીજી થિયરી, પ્રિઝમ દ્વારા થતા વક્રીભવન માટે પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનમાં વિચલન કોણ એટલે ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણ, ચાલો આપાત કોણ એટલે I અને વિચલન કોણ એટલે ડેલ્ટા। વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દોરી। લઘુત્તમ વિચલન કોણ સમજાવો। લઘુત્તમ વિચલન કોણને શું કહેવાશે? DM સમજાવો। ચાલો હવે થિયરી એટલી બધી, અને આમાં બીજું બી એક સૂત્ર તારવવાનું સમજાવો। તથા પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, આમાં લખેલું નથી પણ આમાં જ મેળવી લેવાનું। પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર તારવો। પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર તારવો। બરાબર। ચાલો ડાયરેક્ટ તમને આટલું પૂછે ને, પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર તારવો, તો બી તમારે આગળનો ભાગ તો કરવો જ પડે। બરાબર। ચાલો સમજી લ્યો બરાબર શું કહેવા માંગે છે તે। ચાલો આપણે એ આલેખ દોરવાનો છે। આલેખ એ શેના વિરુદ્ધ શેનો હશે? ચાલો તો આલેખ છે ને એ વિચલન કોણ એટલે y અક્ષ ઉપર આપણે વિચલન કોણ ડેલ્ટા લેવાનું, અંશમાં હશે હો, અને x અક્ષ પર કયું હશે? આપાત કોણ I। બરાબર। હવે આ જે આલેખ છે ને એ આલેખ સારો લાગ્યો એટલે દોરી દીધો એવું નથી। આ આલેખ લેબમાં પ્રાયોગિક રીતે મેળવેલો છે। ચાલો એ આલેખ કંઈક આ રીતે મળે છે। એ આલેખ કંઈક આ રીતે મળે। બરાબર છે। ચાલો અને અહીંયા એનું તળિયું છે જો આ જગ્યાએ, એટલે વિચલન કોણ આ જગ્યાએ લઘુત્તમ કહેવાય, એ આપણે વાત કરશું। ચાલો અને આ લગભગ 40, પછી આ 30 લઈ લ્યો, 30 40, અહીંયા 50 લઈ લઈએ। ચાલો અને 50 માટે આપાત કોણના બે મૂલ્ય મળશે આ રીતે। ચાલો 50 માટે આપાત કોણના બે મૂલ્ય મળે, અહીંયાથી આ બરાબર, અને અહીંયાથી આ બે મૂલ્ય મળે। ચાલો પેલા મૂલ્યને I1 કહું, બીજાને I2, અને અહીંયા એક જ છે એટલે I બરાબર એ હમણાં હું સમજાવું તમને। બરાબર। અને અહીંયા આ 0 બુકમાં છે એ રીતે લઈ લઈએ, 0 પછી 20, ચાલો આ 0 આ 20, આ જગ્યાએ કોઈક જગ્યાએ 40, અંશમાં છે કારણ કે ખૂણા જ છે બંને, 40, ત્યાર પછી 60 અને 80। ચાલો હવે તમારે આનું વર્ણન કરવાનું છે।
આનું આપણે વર્ણન કરીએ અને આ સૂત્ર તારવીએ. બરાબર. ચાલો આના વર્ણનમાં શું કહેશું? આકૃતિમાં ચાલો કોના વિરુદ્ધ શેનો આલેખ છે? તો આકૃતિમાં પ્રિઝમ દ્વારા થતા વક્રીભવન માટે વિચલન કોણ ડેલ્ટા વિરુદ્ધ આપાત કોણનો આલેખ દર્શાવેલ છે. ચાલો આકૃતિમાં પ્રિઝમ દ્વારા થતા વક્રીભવનમાં વિચલન કોણ વિરુદ્ધ આપાત કોણનો આલેખ દર્શાવેલ છે. હવે આલેખમાં એક ખાસિયત છે. આ જે વેલ્યુ છે ને, આ વેલ્યુ I બરાબર E, ચાલો તો I બરાબર E સિવાયના મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય માટે વિચલન કોણનું એક મૂલ્ય મળે છે. આ જગ્યાએ શું ખાસિયત છે? તો વિચલન કોણના એક મૂલ્ય માટે આપાત કોણનું બી એક મૂલ્ય મળે છે. આને સિવાયની કોઈ પણ જગ્યા લેશો, 50° વાળી લીધી, અહીંયા 47 વાળી લીધી હોત, 42 વાળી લીધી હોત, પેલી બાજુ 55 વાળી લીધી હોત, તો આ બધામાં શું થાત? વિચલન કોણના એક મૂલ્ય માટે આપાત કોણના કેટલા મૂલ્ય મળે છે? 2. ચાલો એટલે વિચલન કોણના એક મૂલ્ય માટે આપાત કોણનું એક જ મૂલ્ય એ કઈ જગ્યા? I બરાબર E. આકૃતિમાં I બરાબર E બતાવેલું છે. ચાલો આલેખ પરથી જોઈ શકાય છે, ખાસ લખવાનું હો. આલેખ પરથી જોઈ શકાય છે કે I બરાબર E સિવાયના મૂલ્યો માટે ચાલો તો I બરાબર E સિવાયના મૂલ્યો માટે કે સિવાયની સ્થિતિ માટે, સિવાયના મૂલ્યો માટે શું બને છે? વિચલન કોણના એક મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે. આપાત કોણના બે મૂલ્યો મળે છે. આ બે મૂલ્યો છે ને, એમાંથી એક આપાત કોણ કહેવાય ને બીજું નિર્ગમન કોણ કહેવાય. ચાલો એટલે આના પરથી એક વસ્તુ નક્કી છે કે પ્રકાશના કિરણોમાં છે ને એ પ્રતિવર્તતાનો ગુણધર્મ છે, મૂળ માર્ગે પાછું જવાનું. એટલે હવે શું, તમે ધારો કે અત્યારે તમે પ્રકાશનું કિરણ, એકરંગી પ્રકાશનું કિરણ PQ દિશામાંથી આપાત કર્યું, તો એનું નિર્ગમન કિરણ કયું મળે છે? RS બરાબર, અને વિચલન કોણ ડેલ્ટા. હવે તમે એટલે અત્યારે આપાત કોણ આ કહેવાય. હવે ધારો કે પ્રકાશનું કિરણ જે માર્ગેથી નીકળે છે એ જ માર્ગે હવે તમારે પ્રકાશનું કિરણ આની જગ્યાએ અહીંયાથી આપાત કરો. હવે તમે જો આ માર્ગે આપાત કરશો તો પ્રકાશનું કિરણ સેમ અહીંયા જ મળશે. તો હવે તમારું આ આપાત કોણ કહેવાય? આ તમારું નિર્ગમન કિરણ બની જાય. વિચલન કોણ એક જ મળે, એ જ મળવાનો. બરાબર. એટલે આમાં શું જોઈ શકાય કે I બરાબર E સિવાયની બધી સ્થિતિ છે ને, એ બધી સ્થિતિમાં શું છે? વિચલન કોણના એક જ મૂલ્ય માટે આપાત કોણના બે મૂલ્ય મળે છે. આ બે મૂલ્ય એટલે શું? તો એમાંના એકને આપાત કોણ કહેવાય ને બીજાને શું કહેવાય? નિર્ગમન કોણ. અને આ વિધાન તમને શું બતાવે છે કે પ્રકાશના કિરણોમાં પ્રતિવર્તતાનો ગુણધર્મ છે. એટલે પ્રકાશનું કિરણ જે માર્ગે નિર્ગમન પામે છે એ જ માર્ગે તમે એને આપાત કરશો ને તો એનો પથ ઓરિજિનલ જેવો જ હશે. એટલે અત્યારે પ્રકાશના કિરણનો પથ આ છે PQRS. હવે તમે અહીંયાથી પ્રકાશ નિર્ગમન થાય છે, ત્યાંથી પ્રકાશ, એવો જ પ્રકાશ ત્યાંથી આપાત કરશો તો એનો પથ હવે કયો હશે? RSRQP. બરાબર. તો આ વખતે તમારું આપાત કોણ આ નિર્ગમન કોણ અને વિચલન કોણ ડેલ્ટા જ મળવાનો. ચાલો બે મૂલ્યો મળે છે જે દર્શાવે છે કે ચાલો પ્રકાશના કિરણો પ્રતિવર્તતા એટલે ખબર ને, મૂળ માર્ગે પાછું વાળવું. પ્રતિવર્તતાનો ગુણધર્મ ધરાવે છે. ચાલો થયું આટલું. આલેખની કેટલી ખાસિયત, એટલે આના પરથી
શું ખ્યાલ આવ્યો ને કે પ્રકાશના કિરણોમાં પ્રતિવર્તતાનો ગુણધર્મ છે, એટલે જે જગ્યાએથી પ્રકાશનું કિરણ નિર્ગમન પામે છે એ જ જગ્યાએથી આપાત કરશો તો એ જે માર્ગે આવ્યો હતો એ જ માર્ગે હવે મૂળ એ જ માર્ગે પાછું જશે, એટલે કે તેમાં પ્રતિવર્તતાનો ગુણધર્મ છે. ચાલો બીજું શું જોઈ શકાય, તો તમે જુઓ I બરાબર E થાય ને ત્યારે વિચલન કોણ લઘુત્તમ મળે છે, કારણ કે આલેખ અહીંયા પૂરો થઈ જાય છે, બરાબર. એટલે આલેખ અહીંયા પૂરો થાય છે તો વિચલન કોણના મૂલ્ય આ બધી જગ્યાએ મળશે જુઓ, પણ આનાથી નીચે નહીં મળે, એટલે વિચલન કોણનું લઘુત્તમ મૂલ્ય અહીંયા છે, આ જગ્યાએ. એટલે કયા મૂલ્ય માટે? ચાલો તો I બરાબર E માટે વિચલન કોણ કેવો બને છે? લઘુત્તમ. વિચલન કોણ અહીંયા બી મળશે પણ ત્યાં આલેખ નથી, જુઓ આલેખનો નીચામાં નીચો પોઈન્ટ આ જ છે, અને આ જગ્યાએ વિચલન કોણ લઘુત્તમ કહેવાય કે નહીં? ચાલો જ્યારે I બરાબર E થાય ત્યારે શું બને છે? બહુ અગત્યનો થાય ત્યારે. ચાલો જ્યારે I બરાબર E થાય ત્યારે આ બધું MCQ માં ખાસ યાદ રાખજો. ત્યારે વિચલન કોણ ડેલ્ટા લઘુત્તમ બને છે. ચાલો એટલે ડેલ્ટા હવે તમારું શું બની જવાનું? આ જે વિચલન કોણનું મૂલ્ય છે ને એ તમારું શું કહેવાશે? લઘુત્તમ વિચલન કોણ, જેને આપણે શેના વડે બતાવવાનું છે? DM લઘુત્તમ બને છે. ચાલો એટલે કે ડેલ્ટા બરાબર શું? DM આ વખતે, બરાબર. હવે આ વખતે બીજી કઈ ખાસિયત હશે? ચાલો એટલે જ્યારે I બરાબર E થાય ને હવે બધી વાત તમારે લઘુત્તમ વિચલન પર જ લઈ જવાની. જુઓ લઘુત્તમ વિચલન સમજાવો, આના પર જ લઈ જવાની. ચાલો આ વખતે R1 બરાબર R2 થાય, આ વખતે R1 બરાબર R2 થાય, એટલે જ્યારે I બરાબર E થાય આ બંને કોણ સરખા થાય ને ત્યારે આ બંને કોણ બી સરખા થઈ જાય. કેમ? તો એ સમજીએ. જુઓ ચાલો સ્નેલના નિયમ પરથી જવાનું. સ્નેલના નિયમ પરથી Q પાસે સ્નેલના નિયમ મુજબ ટાઈમ હોય તો અલગ જો, બાકી ડાયરેક્ટ કરી નાખજો. ચાલો બરાબર. Q પાસે સ્નેલના નિયમ મુજબ શું લખી શકાય? સ્નેલનો નિયમ N1 sin I is equal to N2 sin R1 કેવાય. આટલું આ તમારો આપાત કોણ કહેવાય? આ વક્રીભૂત કોણ કહેવાય? લંબ સાથેનો કોણ. આ વક્રીભૂત કિરણ અને આ લંબ, એટલે આ કોણ લેવાનો, ભૂલે ચૂકે બી આ નહીં લઈ લેવાનું. ચાલો હવે ક્યાં વાપરો? R પાસે સ્નેલના નિયમ મુજબ. ચાલો શું લખાય? તો શું લખશું? ચાલો N2 sin R2 પેલા આ બાજુ લખો, પેલા આ બાજુ ચાલે ને? તો N2 sin R2 is equal to N1, આ બારનું માધ્યમ N1 sin E. અને આપણે છેલ્લે ફાઇનલ જે સૂત્ર મેળવશું ને એ સૂત્ર આના પરથી મેળવશું, એટલે I રેવા દો, E નો લોપ કરી નાખો. ચાલો તો તમને એક વસ્તુ ખબર છે કે I બરાબર શું? E બરાબર I, તો અહીંયા I મૂકી દો. ચાલો માટે N1 sin I બરાબર N2 sin R2 1 અને 2 પરથી. ચાલો 1 અને 2 પરથી તમે જુઓ N1 sin I કેન્સલ થાય. ચાલો આ બાજુથી N2 કેન્સલ થઈ જાય, બરાબર. 1 અને 2 પરથી શું કહી શકાય? ચાલો સમીકરણ 1 અને 2 પરથી ચાલો શું કહી શકાય? N2 કેન્સલ થાય, sin R1 બરાબર sin R2 બરાબર. સાઇન ઇનવર્સ લઈ લો બંને બાજુ તો શું કરી શકાય? R1 બરાબર R2. ચાલો કહેવાય. તો આ વખતે R1 બરાબર R2 થાય.
હવે R1 અને R2 સરખા થાય ને તો પ્રિઝમમાં જે આ વક્રીભૂત કિરણ છે ને, પ્રિઝમમાં વક્રીભૂત કિરણ કયું? QR. આ બંને સરખું થયું તો દેખીતી વાત છે કે વક્રીભૂત કિરણ QR એ આમ ત્રાંસુ ન હોય. આમ ત્રાંસુ હોય તો આ મોટું થઈ જાય, આમ ત્રાંસુ હોય બરાબર તો આ મોટું થઈ જાય. તો હવે પાયા BC ને કેવું બને? સમાંતર. કયું કિરણ? વક્રીભૂત કિરણ QR. એ પ્રિઝમની ક્યાં છે? અંદર. ચાલો આ બધા પરિણામ યાદ રાખવાના હો. આ વખતે પ્રિઝમમાં વક્રીભૂત કિરણ, પ્રિઝમમાં વક્રીભૂત કિરણ કયું? QR. એ પાયા BC ને, આ બધું યાદ રાખવાનું જરૂર પડશે આપણને. પાયા BC ને કેવું બને છે? સમાંતર બને. ચાલો થઈ ગયું આટલું. હવે આમાં મેં તમને બીજું એક સૂત્ર આપણે અગત્યનું મેળવ્યું હતું. R1 + R2 બરાબર શું? એ આ યાદ રાખવાનું બરાબર. ચાલો હવે આપણે વાત કરશું R1. તમારે હવે શું કરવાનું? આ લઘુત્તમ વિચલન કોણની માહિતી તમે આટલે સુધી આપી દીધી. હવે તમારે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર, તો એ અહીંયા અપ્લાય કરવાનું. ચલો અહીંયા અપ્લાય કરો એટલે તમારે બે વસ્તુ મેળવવાની, I અને બીજું કયું? R1. R1 પેલા મેળવી લઈએ. ચાલો હવે R1 + R2 બરાબર શું? એ ખબર છે ને? આ સામાન્ય સૂત્ર. હવે લઘુત્તમ વિચલન કોણમાં શરત પાછી બદલાઈ જાય. ચાલો, પરંતુ લઘુત્તમ વિચલન કોણમાં R1 R2 કેવા થાય? સરખા. R1 = R2. ચાલો તો R2 ની જગ્યાએ હું R1 મૂકી દઉં તો શું લખાય? R1 + R1 બરાબર A. તો 2R1 બરાબર A. 2 છેદમાં જાય તો R1 બરાબર શું? A/2. ચાલો એટલે કે R1 પણ R1 બરાબર R2 છે એટલે R1 બરાબર R2 બરાબર શું? A/2. એટલે લઘુત્તમ વિચલન કોણના, માત્ર લઘુત્તમ વિચલન કોણના કિસ્સામાં જો આ બંને ખૂણાનું મૂલ્ય છે ને પ્રિઝમ કોણ કરતા અડધું થાય. એટલે આ જો 60 હોય ને તો આ બંને કેટલા થાય? 30-30. એ બંને 30-30 કાયમી નો થાય, માત્ર આ વખતે. બાકીના કેસમાં એનો સરવાળો એ જેટલો થાય, પણ બંને સરખા હોય એવું જરૂરી નથી. બંને સરખા ક્યારે થાય? લઘુત્તમ વિચલન કોણના કેસમાં જ. ચાલો R1 મળી ગયું. હવે I લાવીએ. I માટે આ સૂત્ર. ચાલો હવે પ્રિઝમનું સૂત્ર I બરાબર E = A + ડેલ્ટા. ચાલો લઘુત્તમ વિચલન કોણ માટેનું આ વક્રીભવનાંકનું સૂત્ર છે ને એ બી લઘુત્તમ વિચલન કોણના અનુસંધાનમાં જ મળવાનું હોય, એટલે તો આમાં ભેગું લીધેલું છે. ચાલો કોનો લોપ કરો? આપણે I ની જરૂર પડશે. E નો લોપ કરો. E બરાબર શું છે? I. એટલે આ તમારું I, આ પણ I, આ A અને ડેલ્ટા શું બની ગયેલું છે તમારું? ડેલ્ટા M. dm. ચાલો કોને સૂત્રનો કરતા બનાવો? I. 2I 2 છેદમાં જાય એટલે I = A + dm/2. ચાલો થયું. હવે શું કરવાનું? ચાલો હવે પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, પ્રિઝમના દ્રવ્યનો સાપેક્ષ વક્રીભવનાંક. સાપેક્ષ એટલે બાજુના માધ્યમની સાપેક્ષ. સાપેક્ષ વક્રીભવનાંક. ચાલો એને શું કહેવાય? N21. એકની સાપેક્ષે બેનો વક્રીભવનાંક. અને આને લખાય શું? N21 એટલે શું લખાય? N2/N1. પણ N2/N1 એટલે શું? N2/N1. ચાલો N1 છેદમાં આવે તો આ છેદમાં જાય એટલે શું લખાય? અહીંયા જોઈને એક પરથી કોણ છેદમાં જશે? N1. તો આ બાજુ કોણ છેદમાં આવશે? R1. એટલે શું લખાય આ બાજુ? N2/N1 = sin I/sin
R1 આની જગ્યાએ નીચે લખી દો તો વાંધો, ચલો નીચે લખી દઉં. અને આમાંય તમને ખબર પડે કે વક્રી ભવનાંક અને સાઇન વિધેયને ઓપોઝિટ સંબંધ છે. એટલે તમે ઉપર n2 લીધેલું છે ને n2, તો આ કોણ નહીં, આ લેવાનું. એટલે શું લેવાનું? સાઇન i. આગળ તમને આ સમજાવ્યું છે. અને n1, ચાલો n1 એટલે આ, તો આ ખૂણો નહીં, આની સાથે આ કનેક્ટેડ છે અને ઓપોઝિટ એટલે સાઇન r1. સાઇન r1. ચાલો ઉપરથી કિંમત મૂકો. કોની કિંમત મૂકશું? i ની. તો n21, ચાલો એ કિંમત મૂકી દઈએ. માટે n21 ઇઝ ઇક્વલ ટુ કિંમત મૂકો સાઇન, ચાલો i એટલે શું? a પ્લસ ડેલ્ટા m બાય 2 અને છેદમાં સાઇન r1 એટલે શું? a બાય 2 ને, એ કોની જગ્યાએ મૂકશું? r1 ની જગ્યાએ. એટલે શું લખાશે? સાઇન a બાય 2, જે માગેલું સૂત્ર છે. બરાબર, અગત્યનું સૂત્ર આપણી બુકમાં આનો દાખલો છે. બરાબર, ચાલો તો આનાથી તમને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક મળી જશે. અને પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક શોધવાનું સૂત્ર છે ને, એ લઘુત્તમ વિચલન કોણના અનુસંધાનમાં છે. એટલે આ દાખલામાં લઘુત્તમ વિચલન કોણનો જ ઉલ્લેખ હશે. બરાબર, તો આ તમારી બીજી થિયરી. ચાલો બાળકો, હવે પ્રિઝમ દ્વારા થતી વક્રીભવનમાં આ ત્રીજી અને છેલ્લી થિયરી. પછી આવશે પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન, 7 રંગોમાં વિભાજન. એ ટોપિક થોડો બદલાઈ જશે. બરાબર, એટલે વક્રીભવનમાં છેલ્લી થિયરી. પાતળા પ્રિઝમ માટે, પાતળા પ્રિઝમ માટે ચાલો લઘુત્તમ વિચલન કોણનું સૂત્ર ડેલ્ટા m બરાબર a n21 -1 સૂત્ર તારવો. ખૂબ જ નાનું સૂત્ર હો. ચાલો ઘણું જ નાનું સૂત્ર. હમણાં આપણે જોયું પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, અને સાપેક્ષ કયો તોય વાંધો નહીં. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. ચાલો પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક, એ સૂત્ર કયું હતું? સાથે બોલતા જાવ જોઈએ. n21 is equal to sin a plus dm by 2 upon sin, ચાલો a by 2 થશે આટલું. ચાલો હવે જ્યારે વિચલન કોણ લઘુત્તમ હોય, જ્યારે ડેલ્ટા બરાબર dm, ત્યારે એ પણ નાનો મળે. એ પણ નાનો મળે. ચાલો પ્રાયોગિક રીતે આ વસ્તુ પ્રૂવ થઈ છે, સાબિત થઈ છે. બરાબર, ચાલો બરાબર. તો હવે ખૂણો, જો આ બંને નાના હોય તો ખૂણો નાનો થાય, ને નાનો ખૂણો હોય તો સાઇન a પ્લસ ડેલ્ટા m બાય 2 નિયર ઇક્વલ ટુ, કારણ કે સાઇન થીટા નિયર ઇક્વલ ટુ થીટા લઈ શકાય ને, આ થીટા કહેવાય તમારું, આ થીટા કહેવાય હો. ચાલો તો સાઇન થીટા નિયર ઇક્વલ ટુ થીટા, એ મુજબ શું લખી શકાય? a પ્લસ dm બાય 2. અને નીચે પણ એવી રીતે લખી શકાય સાઇન a બાય 2 નિયર ઇક્વલ ટુ શું લખી શકાય? a બાય 2. ચાલો થશે આટલું. અહીંયા કિંમત મૂકી દો. માટે n21 is equal to, આની જગ્યાએ આપણે લખશું a પ્લસ ડેલ્ટા m બાય 2 અને આખાના છેદમાં, ચાલો શું લખશું? a બાય 2. a બાય 2, 2 કેન્સલ થાય. ચાલો આ બાજુ ગુણાકારમાં આવશે, એટલે શું લખાય? n21 is equal to a પ્લસ n21 ઇન્ટુ શું આવશે ગુણાકારમાં? a.
ચાલો n21 into a is equal to a plus dm. આ બાજુ બાદબાકીમાં આવે અને સૂત્રનો કરતા આને બનાવો. ચાલો માટે dm એટલે લઘુત્તમ વિચલન કોણ, dm બરાબર n21 a માઇનસ a, કોમન શું નીકળે a, તો બાકી શું રહેશે n21 -1 બરાબર. ચાલો બીજું એક અગત્યનું સૂત્ર આવે છે. ચાલો બરાબર, તો જે માગેલું સૂત્ર છે લઘુત્તમ વિચલન કોણ dm બરાબર a n21 -1. ચાલો આના પરથી એક વસ્તુ ખબર પડે કે લઘુત્તમ વિચલન કોણ છે ને એ કેટલી વસ્તુ પર આધાર રાખે છે, બે વસ્તુ પર, વક્રી ભવનાંક અને પ્રિઝમ કોણ. એ વક્રી ભવનાંક અને ચાલો એને શું કહેવાય, કયો કોણ કહેવાય, પ્રિઝમ કોણ. પ્રિઝમ કોણ પર આધાર રાખે છે. ચાલો આ ડેલ્ટા એમ એ ડેલ્ટાની જગ્યાએ આવેલું છે વિચલન. એટલે એક વસ્તુ નક્કી છે કે જેનો પ્રિઝમ કોણ નાનો હોય એના માટે પણ વિચલન કોણ નાનું મળે. એટલે આ પ્રિઝમ કોણ નાનો હોય ને તો આવા પ્રિઝમ છે ને એ પ્રકાશના કિરણનું બહુ વિચલન ન કરી શકે. એટલે નાના પ્રિઝમ બરાબર, પ્રિઝમ કોણ નાનો હોય તો એવા પ્રિઝમ પ્રકાશનું બહુ વિચલન કરી શકતા નથી. ચાલો એટલે નાનો એ ધરાવતા પ્રિઝમ, એ ધરાવતા પ્રિઝમ, એ એટલે ખબર ને પ્રિઝમ કોણ. ચાલો એ એટલે શું, પ્રિઝમ કોણ. નાનો એ ધરાવતા પ્રિઝમ પ્રકાશનું વિચલન કેવું કરે છે, પ્રકાશનું વિચલન ઓછું કરે છે. વિચલન કરવું એટલે મૂળ માર્ગેથી ત્રાંસુ કરવું, ઓછું કરે છે. ચાલો તો આમાં આટલું ધ્યાન રાખવાનું બરાબર. હવે આપણે આ ટોપિકના દાખલા લઈએ. તો એ માટે જરૂરી સૂત્ર, આ સૂત્ર તમારે અને જે થિયરી ચાલે છે પ્રિઝમની એ બધી થિયરી નોટમાં લખીને મોઢે કરવાની. જરૂરી સૂત્ર. ચાલો એમાં પહેલું સૂત્ર હતું પ્રિઝમ સમીકરણ. બરાબર, પ્રિઝમ દ્વારા વક્રીભવન સૂત્રના વિભાગમાં તમારો ક્રમ કેટલામાં આવતા હતા, પેલું અરીસો, પછી ગોળીય સપાટી એટલે કે પારદર્શક સપાટી પાસે થતું વક્રીભવન, પછી લેન્સ એટલે આ ચોથો ભાગ. સૂત્રના વિભાગમાં તમારો આ ચોથો પોઈન્ટ પ્રિઝમ દ્વારા વક્રીભવન, એમાં એ. ચાલો પ્રિઝમ સમીકરણ. આ પ્રિઝમ સમીકરણ એટલે ખબર ને. ચાલો પ્રિઝમ સમીકરણ એ ચારેય વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર કયું હતું, I પ્લસ E બરાબર A પ્લસ ડેલ્ટા એમ. ચાલો બીજું સૂત્ર શું યાદ રાખવાનું, R1 પ્લસ R2 બરાબર A. ચાલો ત્રીજું સૂત્ર આપણે કયું તારવેલું હતું, લઘુત્તમ વિચલન કોણ. લઘુત્તમ વિચલન કોણ એટલે ડેલ્ટા બરાબર શું, સોરી અહીંયા ડેલ્ટા જો, ડેલ્ટા બરાબર dm માટે. ચાલો આમાં તમે જુદા જુદા સૂત્ર અથવા પેટાક્રમ આપો બરાબર. ચાલો આમાં પહેલું સૂત્ર, પહેલા સૂત્રમાં આપણે શું લખશું, લઘુત્તમ વિચલન વખતે I બરાબર શું થાય, E. ચાલો બીજું I બરાબર E થાય, પછી બીજું R1 બરાબર R2 બરાબર કેટલા થાય, A/2. ચાલો પછી પ્રિઝમમાં વક્રીભૂત કિરણ, પ્રિઝમમાં વક્રીભૂત કિરણ, પ્રિઝમમાં વક્રીભૂત કિરણ કયું છે, QR.
એ પાયા બીસી ને કેવું બને છે? સમાંતર બને છે. બરાબર. ચાલો પછી પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક. પ્રિઝમના દ્રવ્યનો વક્રીભવનાંક પણ કેવો? સાપેક્ષ વક્રીભવનાંક. ચાલો તો એનું સૂત્ર કયું હતું? N21 is equal to sin, ચલો a plus delta m dm by 2 અને છેદમાં sin a by 2. બરાબર. ચલો પછી પાંચમું સૂત્ર હતું લઘુત્તમ વિચલન માટેનું. ડેલ્ટા m બરાબર a N21 -1. હવે મને એક વસ્તુ કહો, આપણે આગળ જતા વાત કરવાના છીએ કે આના પર તમે પ્રકાશ આપાત કરો તો પ્રિઝમ એ 7 રંગોમાં વિભાજન કરે. તો વક્રીભવનાંક જેનો સૌથી ઓછો એનું વિચલન સૌથી ઓછું થાય. બરાબર. તો તમારે વિચારવાનું કે 7 રંગોમાં વિભાજન થતું હોય તો ઉપરનો જે રંગ હશે ને એ કયો હશે જેનું વિચલન સૌથી ઓછું થતું હોય? તો કયું હશે એ તમારે વિચારી લેવાનું. બરાબર. એટલે ધારો કે અહીંયા 7 રંગોમાં વિભાજન થયું, અહીંયાથી 7 રંગોમાં વિભાજન થયું તો ઉપર કયો રંગ હશે? મેઘધનુષ્યના રંગો એટલે જાનીવાલી પીનાલા. તો જાંબલી રંગ ઉપરથી શરૂ થતો હશે. ચાલો જાંબલી થી રાતા રંગ તરફ હશે, જાંબલી રંગ ઉપર હશે કે નીચે, એ આના પરથી તમારે વિચારવાનું. એટલે જ્યારે હું પ્રિઝમ દ્વારા 7 રંગોમાં વિભાજન ચલાવીશ ત્યારે પૂછીશ. બરાબર. ચાલો તો અત્યારે આમાં આટલા સૂત્ર આપણે યાદ રાખવાના છે.